સુરત મહાનગરપાલિકા દ્વારા વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવતા ફાયર વિભાગની ટીમને તેમને રેસ્ક્યુ કરવા માટે રવાના કરવામાં આવી હતી, જેમાં 4 બોટ, 20 રિંગ બોયા, 30 જેટલા લાઈફ જેકેટ સહિતના સામાન સાથે 4 ફાયર ઓફિસર સાથે 22 તરવૈયા જવાનોની ટીમને રવાના કરવામાં આવી હતી। આ સાથે ઇમરજન્સી રેસ્ક્યુ માટે રસ્તા અને ઝાડ કાપવાનું ટ્રીમર મશીન પણ સાથે મોકલાયું હતું। હું ઈશ્વરભાઈ ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સુરત મહાનગરપાલિકા हाल में मेहरबान कमिश्नर साहेबना અને ચીફ ફાયર ઓફિસર સાહેબના આદેશ મુજબ જે બરોડામાં જે પાણીની ઘટના અને પૂરની ઘટનાઓ છે એની બચાવ અને રાહતની કામગીરી માટે સુરત ફાયર બ્રિગેડના 22 તરવૈયાઓ અને 4 અધિકારીઓ 4 રેસ્ક્યુ બોટો અને 4 વ્હીકલો સાથે સુરતથી હમણાં બરોડા જવા માટે રવાના થઈ ગયા। હાલમાં છે વિશ્વામિત્રી નદી જે સુરત બરોડાની અંદર જે પસાર થાય છે તેની અંદર ક્રિટિકલ પરિસ્થિતિ છે, પાણીનો વેર વધારે છે અને ઘણા બધા ઇલાકાઓમાં જે પાણી ભરાઈ ગયા છે ત્યાંથી ઘણા બધા માણસોને શિફ્ટિંગ કરી અને બચાવવાની કામગીરી કરવાની છે। એની સાથે સાથે ઘણા બધા સરકારી અધિકારીઓના પર મેસેજ છે એટલે એ લોકોની પણ બચાવ કામગીરી કરવાની છે। હાલમાં છે ને સુરતની 4 ટીમ ત્યાં જઈ રહી છે।